હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી ચેનલમાં, આજના નવા વ્લોગમાં. તો આજે છે સન્ડે. જો ભાઈ ઘરે, કેવલ ઘરે. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. મમ્મા ક્યાં ગયા? જય શ્રી કૃષ્ણ. જય માતાજી બધાય. તો આજે બધા ઘરે છે. તો હા, પપ્પા સવાર વહેલા જતા રહ્યા છે. બધા સૂતા હતા, બધા લેટ ઉઠ્યા. સન્ડે હોય એટલે શું હજી ઊંઘ આવે છે બોલાને એવું કે રાતે લેટ સુધી જાગ્યા હતા એટલે એક દી હોવાનું. એમ કે છે કે નાસ્તો નથી કરવો. એમ કેમ નાસ્તો નથી કરવો? હવે હું ના કેટલા વાગ્યા 11 સવા 11 તો થઈ ગયા. હવે પછી સીધું બપોરે મેં કીધું શાક ને ભાત ને એવું બનાવજો. આજે ઘઉં નથી ખાવા, નથી ઘઉં બંધ. તમારે ભાઈ શું દાળ ભાત શાક નાખીને ખાઈશ ને? શાક એટલે આમ જો એનું શરીર જો ડુંગળી જેવું, આમ જો ને ડુંગળી જેનું હોય હોય એટલે ડુંગળી. જવાનું રમવા? જાઉં છું. જો નાસ્તો કર્યો, દૂધ પીધું છે. કાંઈ નહીં, નાસ્તો ખાતા થોડોક. સારું, ચલો તો જો અમારે એઝ યુઝ્યુઅલ જો તારક મહેતા જોતા જોતા વાતો કરીએ ને કામ કરીએ ને નાસ્તો કરીએ ને બધું ચાલે. જોઈએ તો આગળ ધીમે ધીમે આગળનો શું પ્લાન થાય છે. આજે સન્ડે છે તો અત્યારે તો નથી, પણ પછી શું થાય છે જોઈએ. જો તો અત્યારે છે ને શોર્ટ્સ ઉતારતા હતા. તો આ લોકો જો બે જણા છે ને ક્યારના ફોટા પાડવા એવું બધું. જો શું કરવું તમારે? ઓય નીચે આવી જાય હો. અમારી માં દીકરીના ફોટા પડવા છે. હા સરસ, લ્યો. બધું હેઠું આવશે, તમે ટીંગાવાનું નથી. નો આવે હેઠું, મજબૂત છે, મજબૂત. સરસ. અમારી જેમ મજબૂત છે. ભાઈની જેમ મજબૂત. ભાઈ તો ખાલી મજબૂત, તમે તો આમ મજબૂત છે. જા ચાલો ફોટોગ્રાફી કરો અમારી. કરી દઈએ, હાલો. બીજું શું? થકાઈ ગયું? ના ના થકે શું છે? વિડિયો બનાવવામાં ન થાકી અમે. વિડિયો બનાવવામાં થોડું થાકવાની, એ અમારા શોખની વસ્તુ છે. અમે ન થાકી. બહુ સારું. હું કાલે મારા કપડા લઈ આવી છું. આ છે આ પેન્ટ, નાઇટ ડ્રેસ. મસ્ત એક્ઝિબિશન આવ્યું છે આપણે અહીંયા. ગઈ હતી કાલે આટો મારવા, તો લઈ આવી. સરસ. હવે નવરા ને હજી આજે જવાનું ને કા પાછું એક્ઝિબિશનમાં? હા, ફ્રી થઈ જશું તો જઈશું. માં નથી. જાઓ ને, જઈ આવો ને. આપણે બધા જઈએ. માં નથી. કોમલી આવવાની કહેતી હતી, આપણે જઈશું. હા તો કાંઈ વાંધો નહીં, હાલો. 5 વાગે જઈએ. કરશું કાંઈક, હવે ઉઠીને પછી નક્કી કરશું. ઓકે. સારું, ચાલો તો હવે થોડીક વાર આરામ કરી લઈએ. હેલો, જો પપ્પા આવી ગયા છે જમવા. અને જો કેવલે આજે એક કામ કર્યું હતું. જો મારા ચશ્મા તોડી નાખ. જય શ્રી કૃષ્ણ પપ્પા. પપ્પા છે ને હમણાં બહુ લેટ આવે છે. પપ્પા કેવલે મારા ચશ્મા તોડી નાખ્યું. જો તો જૂના પડ્યા હતા એટલે હાયલું તોડ નાખ્યા. ક્યાં ગયો? ઓમ રમવા ગયો. રમવા ગયો કે સાયકલથી ચક્કર મારી? ચક્કર મારીને આવતો રહેશે. હમણાં આવતો રહેશે. અડધો કલાક કે નહીં ટકે, હમણાં આવતો રહેશે પાછો. કાલે નવા ચશ્મા કરાવવા જવા જોશે. તમે કરે મારો પપ્પા ગ્લાસ ચાલે, પણ આ ફ્રેમમાં સેટ થવા જોઈએ. આ તો જ થાય, નકર ન હાલે. કટ કરી દે ને પપ્પા. તો જોશો હવે કાલે કરાવી આવશું. કટ થઈ જાય તો. કેવા મસ્તના ચશ્મા હતા, જો તૂટી ગયા, તોડી નાખ્યા. કાંઈ વાંધો નહીં, હવે કાલે કરાવવા જવા જોઈશે. તે દિવસે કેવલ મને કીધું હતું કે તું 2 કરાવી નાખ, મેં ન કરાવ્યું.
આપણા જૂના પડ્યા હતા એટલે આયલા. એ તો હતા એટલે આવેલા, નકર પછી તરત ન કરાવવું પડે. બેડ ઉપરથી ચશ્મા ફોન વગર લેવા જતા હતા, બોલો ઉપર બેસી ગયા તો રાખી એક બાજુ દાંડી તો નહીં, એક જોડી તો છે ને રાખવા જ પડે હો ચશ્મા. આવી ગયા એટલે હું આ રાખું છું. એમ આ નહીં. ફ્રેમ પ્લાસ્ટિક હોય ને આ અંગત હતી અને લાઈનમાં બેઠા હોય ને ladies, તે જે છોકરી હોય ને લગ્ન થયા એના જેઠાણીની બાજુમાં બેહે એકાદા. એવું. હા, હમ એવી રીતે. અને એ ચોખા તો અહીંયા ખવડાવતા હતા, જેન્ટ્સ બેઠા હોય ને વરરાજા અહીંયા. મમ્મીને લગ્નની વાતો કરે છે કે અત્યારે આપણે કેવું કે લગ્ન થઈ જાય તો ઓલું બધે બધાય સાથે જમવા એમ બેસે. જોડે આપણે ફેમિલી વાળા બધા જોડે જમવા બેસે. હવે એવું થઈ ગયું છે મેરિડ નવા લગ્ન થયા ને મેરિડ કપલ હોય ને બધા હારે જમવા બેસે. ત્યાં સુધી હવે બધું શૂટ ને બધું પતાવી દે, લગ્ન મગન પતી જાય પછી છેલ્લે જમવા બેસે છે. હોય જમ. પેલા એવું હતું કે બધા છે ને પોતપોતાની રીતે જમાડી દેતા એમ કે જેન્ટ્સની રીતે જમે, લેડીઝ એની રીતે જમે. પછી ભાત ને બધું ખવડાવવાનું એટલે ખવડાવે એટલે પપ્પાને એમ કહે છે કે અમને તો ખબર નહોતી કે ક્યારે કેવી રીતે કોણ ક્યારે જમી લેતું લગ્નમાં એમ. પછી વિદાયનો ટાઈમ આવે ને ત્યારે ત્યારે ખબર પડે કે બધા જમીન નવરા થઈ ગયા ને હવે વિદાય કરવાની છે. અત્યારે એવું નથી, અત્યારે બધી વિદાય બધી થઈ જાય, બધી પતી જાય રિવાજ બધે જે બધું હોય પછી જ્યારે બધા આખું ફેમિલી જમવા બેસે હવે જોડે છે. હવે બધું બુફે જેવું થઈ હા, એવું થઈ ગયું ગયું છે. ને તો એવું નહોતું. પેલા એવું નતું, પેલા પંગત પાડતા. પંગત પાડતા એ. હવે અત્યારે બધા ટેબલ તૈયાર કરે, હવે પંગત પાડીને બેસે હવે એ બધું ગયું. 3 પંગતોની એવું જેન્ટ્સ ની પૂરી થઈ પછી લેડીઝોની હોય એમ. એટલે એમાં પછી એટલે એમાં કેવું થાય એટલે એમાં ખબર પડે કે કેવી રીતે કોણ મહેમાન આવ્યું, બધે ઘરે બધા આપણા ઘરના બધે સભ્યો હોય બધે પીરસવા જાતા ને એ બધું. હવે એવું બધું કઈ નહીં. હવે તો કાંઈ નથી. હવે તો એ બધે બધું ગયું હવે. હવે તો બધે આપણે ટેબલ ઉપર બધે લેવા જવાનું, કોઈને ખબર ન પડે કોણ આવ્યું હતું ને કોણ નહોતું આવ્યું ને કાંઈ નહીં, હે ને? આગ્રહ કરી ખવડાવતા. હવે અત્યારે એવું કાંઈ નહીં, બધે પોતપોતાની રીતે આવે જમીને વયા જાય. હા, લટકા દે મોઢામાં. પેલા એવું હતું, હવે અત્યારે ધીરે ધીરે બધા રિવાજો બધા નીકળતા જાય. નીકળી જ ગયા. નીકળી ગયા. તો જો આવી ગયો છું ઘરે અને બાકી તો બધા સૂઈ ગયા છે. મમ્મી એક જાગે છે, એ રૂમમાં છે અને બિંદુ મેડમે જો સૂઈ ગયા છે હવે. તો બસ જો આજના વ્લોગમાં આટલું જ હતું. જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ચાલો તો હવે મળશું કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ.